શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સફળ વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટેના અને વર્ગ 3ની જુદા જુદા પદ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી રહેલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાના આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત સંસ્થાના પ્રમુખ વલ્લભભાઈ, અન્ય તમામ ટ્રસ્ટીશ્રીઓ, ફેકલ્ટીશ્રીઓ કે જેમને કારણે આ સંસ્થા શોભી રહી છે, સફળ થયેલા સૌ ઉમેદવારો અને સફળ થનારા સૌ ઉમેદવારો, મારે આપની સમક્ષ જે કંઈ પણ વાતો કરવી છે એની શરૂઆત એક નાની એવી વાર્તા સાથે આપણે કરીએ. એક ગામ હતું અને એ ગામની અંદર, એટલે આમ ગામની અંદર નહીં પણ ગામથી થોડે દૂર એક શિવજીનું મંદિર હતું. ગામની ઉપરવાસ બહુ મોટો ડેમ અને એ ડેમની અંદર ખૂબ વરસાદ થવાને કારણે પાણી ભરાયું ને પછી પાણી છોડવાની શરૂઆત થઈ. એટલે એવી જાહેરાત કરવામાં આવી વહીવટી તંત્ર દ્વારા કે પાણી સતત છોડવાને કારણે ગામમાં પાણી આવશે એટલે ગામ લોકો જગ્યા ખાલી કરી દે, છોડીને જતા રહે. જાહેરાત થઈ એટલે બધા લોકો ગામ ખાલી કરીને નીકળી ગયા. પેલા ગામની બહાર આવેલા શિવજીના મંદિરમાં એક પૂજારી શિવજીની પૂજા કરે. એ બિચારો મંદિરમાં, એને વહીવટી તંત્રએ આપેલા સમાચારની કંઈ ખબર નહીં. મંદિર સુધી પાણી પહોંચી ગયું, ગોઠણ ગોઠણ સુધી પાણી પણ આવી ગયું હતું. એ વખતે એક યુવાન ત્યાં મંદિરે આવ્યો અને પછી પેલા પૂજારીજીને એવું કહ્યું, પૂજારીજી, વહીવટી તંત્રએ જાહેરાત કરી છે, પાણી છોડવામાં આવ્યું છે ને હજુ પાણી છોડવામાં આવશે, એટલે સલામત સ્થળે જવાનું છે. ગામ લોકો બધા જતા રહ્યા છે, તમે એક બાકી છો, હું તમને લેવા આવ્યો છું, ચલો મારી સાથે. પૂજારીજીએ પેલાને કહ્યું, જો ભાઈ, વર્ષોથી આ મંદિરમાં હતો, શિવજીની પૂજા કરી છે અને મને ભગવાન ભોળાનાથ પર પૂરો વિશ્વાસ છે કે એ મને બચાવવા માટે આવશે. મારે કોઈની મદદની કાંઈ જરૂર જ નથી, તમ જતા રહો. પેલો યુવક જતો રહ્યો. થોડો સમય થયો, પાણી વધ્યું અને પાણી વધીને કેળ સમૂહ આવ્યું એટલે પૂજારીજી વંડી ઉપર ચડી ગયા. પછી થોડી વાર થઈને એટલે ત્યાંથી એક સૈનિક નીકળ્યો હોળી લઈને. સૈનિકે કહ્યું, પૂજારીજી, કોઈ બાકી નથી, એક તમે છો અને હું તમને તેડવા માટે આવ્યો છું, ચાલો હોળીમાં બેસી જાઓ, આપણે સલામત જગ્યાએ જતા રહીએ. પૂજારીએ એને એવો જ જવાબ આપ્યો, ભાઈ, મારે કોઈ સલામત જગ્યાએ આવવું નથી, મેં ભગવાનની પૂજા સેવા કરી છે અને મને મારા ભગવાન પર વિશ્વાસ છે, મને બચાવવા માટે આવશે. એ જતો રહ્યો. પાણી વધ્યું અને મંદિરની છત સુધી આવ્યું એટલે પૂજારીજી શિખર ઉપર ચડ્યા. ઉપરથી હેલિકોપ્ટર આવ્યું. હેલિકોપ્ટરમાંથી એક દોરડું નીચે ફેંકવામાં આવ્યું અને પછી પેલા પંખાનો અવાજ તો બહુ હોય તોય બરાડા પાડી પાડીને અંદર જે વ્યક્તિ હતી એમણે કહ્યું કે પૂજારીજી, છેલ્લી તક છે, આવી જાઓ, આ દોરડું પકડી લો, પાણી છત સુધી આવી ગયું, હજી પ્રવાહ વધતો જ જાય, ડૂબી જશો. પૂજારીજી એને કહ્યું, જો ભાઈ, મને ભગવાન ઉપર પૂર્ણ વિશ્વાસ છે, મેં શિવજીની પૂજા કરી છે, એ મને બચાવવા માટે આવશે, મારે કોઈની મદદની જરૂર નથી. હેલિકોપ્ટર વાળો જતો રહ્યો. પાણીનો પ્રવાહ વધ્યો, છેક મંદિરના શિખર સુધી પાણી પહોંચી ગયું. પૂજારીજી ડૂબી ગયા, એનું અવસાન થયું અને સ્વર્ગમાં ગયા. સ્વર્ગમાં ગયા, સીધા ત્યાં જઈને રાડારાડી ચાલુ કરી, ક્યાં છે શંકર ભગવાન, બોલાવો એમને. એટલે કોઈકે કહ્યું, ભાઈ, હજી આવ્યા છો, બેસો જ ખરા, પેલા ચા પાણી પીવો, ઠંડુ પીવો. એમને રાડારાડી કરી કે એમ નહીં, પેલા બોલાવો એમને, મારે કામ છે. હાલ ભાઈ, તમને એમની પાસે લઈ જઈએ. એમને લઈ ગયા. શંકર બાપા પાસે ભોળાનાથ બેઠા હતા. પેલા પૂજારીજીએ તરત કહ્યું કે તમને કંઈ શરમ જેવું છે કે નહીં? ભગવાન કે કેમ કેમ આટલો બધો ગુસ્સે છે? પેલો કે હું તમારો ભક્ત ખરો કે નહીં? શિવજી કે બિલકુલ. હું તમારી પૂજા કરતો કે નહીં? શિવજી કે બિલકુલ. તો તમારે મારું રક્ષણ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? કે કરવું જ જોઈએ. કે મારી ફરિયાદ એ છે, રક્ષણ કરવા આવ્યા કેમ નહીં, કેમ મને બચાવવા ના આવ્યા? અને એ વખતે શિવજીએ કહ્યું કે ભલા માણસ,
એક વખત નહીં, 3 વખત તને બચાવવા માટે આવ્યો. પહેલી વખત યુવક બનીને આવ્યો, બીજી વખત હોડી લઈને સૈનિક બનીને આવ્યો, ત્રીજી વખત હેલિકોપ્ટર લઈને આવ્યો. તારે જ ના બચવું હોય તો હું કરું શું? મેં તો તને તક આપી, તારે બચવું જોઈએ ને. મારે તમને એ કહેવું છે કે ગુજરાત સરકારે સરકારમાં પ્રવેશ કરવા માટેની ઉત્તમ તક આપી છે. પછી ફરિયાદ નહીં કરતા કે અમને તો આવી કઈ તક મળી જ નહોતી. શ્રેષ્ઠ તક છે અત્યારે. તમે બધા એટલા નસીબવાળા લોકો છો ને. 2 થી 3 બાબત નસીબની રીતે. નંબર 1, ઢગલા બંધ સરકારી ભરતીઓ. ખરું, અમે જ્યારે ગ્રેજ્યુએટ થયા ત્યારે ભરતીઓ જ નહોતી. આ તેજસભાઈ બધા બેઠા, ભરતીઓ જ સરકાર ન કરે એટલી. અને કરે તો 5-5 વર્ષ પ્રક્રિયા ચાલે. જીપીએસસી નું નામ જ લોકોએ 5 વર્ષીય યોજના પાડ્યું હતું. 5 વર્ષે પરિણામ આવે ત્યાં તો બુઢો થઈ ગયો હોય. નંબર 1, પુષ્કળ ભરતીઓ. નંબર 2, એકદમ ઝડપી પ્રક્રિયા. નંબર 3, અમારે તૈયારી કરવી હતી, માર્ગદર્શન આપનારા કોઈ હતા જ નહીં. હારું, ક્યાં જવું, કોને પૂછવા જવું? અત્યારે તો એટલું માર્ગદર્શન તમને મળી રહે, સરસ મજાના પ્લેટફોર્મ મળી રહે. ઘેટિયા સાહેબે અહીંથી વાત કરી, કેટલી સરસ મજાની ઉત્તમ તકો છે અને આ તક ચૂકતા નહીં. હવે આ તકને ઝડપવી હોય, સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થવું હોય, સરકારમાં આવવું હોય, તો એના માટે તમારે શું કરવું જોઈએ એની 2-3 બેઝિક વાતો મારે તમારી સમક્ષ મૂકવી છે. ખાસ તો આજે તમને જે માર્ગદર્શન માટેનો આ સેમિનાર આયોજિત કર્યો છે એમાં ફોકસ ડીવાયએસઓ, ડેપ્યુટી મામલતદાર, તલાટી અને ક્લર્ક, એટલે વર્ગ 3ની જે જગ્યાઓ છે એના ઉપરનું ફોકસ છે. અને તમે બધા એના માટેની તૈયારી કરો છો. પેલું તો એ સમજો કે તમારામાંથી કેટલાય મિત્રો એવું માનતા હોય છે કે વર્ગ 3ની તૈયારી કરીએ છીએ, વર્ગ 3માં કદાચ સિલેક્ટ થઈએ તો એ શું કરવાનું? હવે આ લોકો બધા પોલીસ ઇન્સ્પેક્ટર બની ગયા સીધા, ક્લાસ 2, કોઈ ક્લાસ 1. વર્ગ 3માં જઈને શું કરવાનું? મારે તમને એ કહેવું છે કે સરકારમાં કોઈ પદ ક્યારેય નાનું નથી હોતું. આ એક બાબત સમજજો. સરકારમાં ક્યારેય કોઈ પદ નાનું નથી હોતું. જેટલું પ્રધાનમંત્રીનું મહત્વ છે ને, હું તો એવું કહું કે સરકારી વહીવટી તંત્રમાં પટ્ટાવાળાનું પણ એક ચોક્કસ મહત્વ રહેલું છે. ખાલી પ્રધાનમંત્રીનું નહીં, પટ્ટાવાળાનું મહત્વ છે. એક પણ પદ નાનું નથી, આ સમજજો. ક્લર્ક તરીકે અમે શું ઘણું થાય, અને ઘણું ક્લર્ક કરે છે ને કલેક્ટર નથી કરી શકતા. બોલો, એવું ક્લર્ક કરે છે. ક્લર્કનું પદ સામાન્ય ન હોય. એક સેક્રેટરીએ જાહેર પ્રવચનમાં ઉદાહરણ આપ્યું હતું. સેક્રેટરીએ કે સામાન્ય વ્યક્તિનું શું મહત્વ હોય તમને ખબર પડે. અને આવું ખોટું નથી કહેતા, સેક્રેટરીએ જાહેરની અંદર પોતાના પ્રવચનમાં આ ઉલ્લેખ કરેલો હતો. એ કે હું જ્યારે કલેક્ટર હતો અને કલેક્ટર તરીકે એક ગામડાની વિઝિટે ગયો, એક ગામડાની મુલાકાતે ગયો. એટલે હું મારી કાર લઈને જતો હતો. રસ્તામાં એક માજી, એની ઉંમર જોતા બિચારા ચાલતા ચાલતા જતા હતા. એટલે મને દયા આવી કે આ માડી ચાલતા ચાલતા જાય છે તો આપણે માડીને ગાડીમાં બેહાડી લઈએ. ગાડી ઊભી રાખી. ગાડી ઊભી રાખીને માડીને પૂછ્યું ક્યાં જવું છે? એ કે આ ગામમાં જવું છે, મારે એ જ તરફ જવું. બેસી જાવ માજી. માજી બેસી ગયા. અને માડી એટલા રાજી થયા, એટલા રાજી થયા. પછી મારી સામે જોઈને કે દીકરા, તે બહુ મોટી મને મદદ કરી, ભગવાન તને તલાટી મંત્રી બનાવે. મારે એ કહેવું છે કે ગામડાના લોકો માટે તલાટી મંત્રી કલેક્ટર કરતાંય મોટો હોય છે. ગામડાના લોકો માટે એ જ કલેક્ટર છે. એટલે એકય પદ નાનું નથી. બીજું, તમે કોઈ પણ આ વર્ગ 3ના પદમાં એન્ટ્રી કરો છો, પણ પછી આગળ વધવાની તક પણ હોય છે. ખાલી એમાં એન્ટ્રી થાય એટલે વર્ગ 3 તરીકે જ કાયમ માટે કામ કરવાનું છે એવું નહીં. આગળ વધવાની તક હોય તમામ જગ્યાએ. કોર્પોરેટ ક્ષેત્રની અંદર પણ એવા ઘણા બધા ઉદાહરણો જોવા મળે. સામાન્ય હોદ્દા ઉપર વ્યક્તિ દાખલ થઈ હોય અને ક્યાં પહોંચે? સાહેબ, વલ્લભ વિદ્યાનગર BVM માંથી એન્જિનિયરિંગ પૂરું કરનાર અનિલ નાયક, એમણે એન્જિનિયરિંગ પૂરું કર્યું અને L&T કંપનીની અંદર એ આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે જોડાણા હતા. સામાન્ય પદ આસિસ્ટન્ટ એન્જિનિયરનું. અનિલ નાયક એવું કહે છે કે જ્યારે હું આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે જોડાણો, મારો પહેલો પગાર 500 રૂપિયા કરતાં પણ ઓછો હતો.
એના કેમ્પસમાં, L&Tના કેમ્પસમાં ગયો અને એ વખતે મેં એવું નક્કી કર્યું હતું કે આજે ભલે હું આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે આ કંપનીમાં એન્ટ્રી કરું છું, પણ એક સમયે આ કંપનીના સર્વોચ્ચ પદ પર મારે પહોંચવું છે. આવો સંકલ્પ કર્યો હતો. આપણે કદાચ આ વાત સાંભળીએ તો આપણને ગાંડા જેવી વાત લાગે કે સંકલ્પ કરાય પણ માપમાં કરાય. આવું કંઈ હોય કે આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે દાખલ થાય અને પછી છેક હું ટોચના પદ ઉપર પહોંચીશ? યુ નો, L&Tની અંદર, અને મારી વાત ઉપર વિશ્વાસ ન આવે તો ગૂગલ ઉપર સર્ચ કરીને જોજો. પહેલા હું જે કંઈ પણ વાત કરીશ ને એ હવામાં ગોળીબાર નહીં હોય, બધું જ ગૂગલ ઉપર. આમાં ઘણા એમ થાય કે આ ઠંડુ છે ને સાહેબે બરોબરનું ટાઢા પોરના ચાલુ કર્યા છે. એટલે ચેક કરજો. એકો એક બાબત હું તમને કહું છું, ચેક કરજો. અનિલ નાયક L&Tની અંદર આજે સેકન્ડ પોસ્ટ પર પહોંચી ગયા. આ બધું બતાવે છે કે નાના પદ ઉપર એન્ટ્રી લઈને પણ આગળ ક્યાંય ને ક્યાંય પહોંચી શકાય. એટલે સરકારની કોઈ એન્ટ્રીને નાની ગણવી નહીં. મનમાંથી કેટલાક તૈયારી કરતા હોય ત્યાં જ કે આપણે કરીએ છીએ, પણ હવે આ તો તલાટીની તૈયારી છે, ક્લાર્કની તૈયારી છે, ડીવાયએસઓની તૈયારી. ખબર, ડીવાયએસઓમાં તમે દાખલ થાવ ને, નિવૃત્ત થાવતા ડેપ્યુટી સેક્રેટરીએ પહોંચો. દાખલ તમારી એન્ટ્રી સામાન્ય લાગે છે, નિવૃત્તિ વખતે પ્રમોશન મળતા મળતા તમે ક્યાં પહોંચો. એટલે પહેલો મુદ્દો મારે તમને એ કહેવો હતો કે આ જોબને સામાન્ય ગણતા નહીં. અને સત્તાની દ્રષ્ટિએ તમે જુઓ ને, કેટલીક જોબ આપણને દેખાતી હોય સામાન્ય, પણ સત્તા કેવી હોય? સત્તાની રીતે કદાચ જવા દો, તમે સેવાય કેટલી કરી શકો? સાવ સામાન્ય હોદ્દા ઉપર તમે હોય તો પણ ભાવનગરની અંદર રેવન્યુ તલાટી તરીકે કામ કરતી એક છોકરી, મામલતદાર કચેરીની અંદર એને વિધવા સહાયનું ટેબલ સોંપવામાં આવ્યું. સાવ સામાન્ય જોબ છે, સામાન્ય હોદ્દો છે, પણ એ છોકરીએ એટલું સરસ રીતે કામ કર્યું અને જેટલી વિધવા બહેનો રજીસ્ટર્ડ થયેલી હતી એણે જોયું કે આપણા તાલુકાની અંદર આટલી બહેનો ના હોય. ઘણી બહેનો વિધવા હશે કે જે બહેનોને જરૂરિયાત હશે પણ યોજનાની જાણકારીના અભાવે એ બિચારી લાભ નહીં મેળવી શકતી હોય. એને સામેથી બધી બહેનોને ગોતી અને કેટલી વિધવા બહેનોને એને લાભ અપાવ્યો. એક સામાન્ય વ્યક્તિ પણ સમાજની અંદર કેટલું સારું કામ કરી શકે. એટલે એક તો એ કે ક્લર્ક તરીકેની, વર્ગ 3 તરીકેની પણ આ સામાન્ય જોબ નથી. બીજી બાબત, સાવ અહીંથી ક્લિયર રાખજો કે સરકારની અંદર પસંદગીની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક થઈ ગઈ છે. આ પરીક્ષાની તૈયારી કરતી વખતે ક્લિયર રાખજો, સંપૂર્ણ પારદર્શકતા છે. જેટલી વ્યક્તિઓ સિલેક્ટ થાય છે એ પોતાની કેપેસિટીના આધારે સિલેક્ટ થાય છે, લાગવગના આધારે નહીં. આમાં કેટલાય ફોર્મ ભરે ત્યાંથી ગોતવાનું ચાલુ કરે. બોલો, ઘણા મને ફોર્મ કરે સાહેબ કઈ સેટિંગ થાય છે? આપણે કઈ ન થાય ભાઈ. એ કે ના પણ સાહેબ સાંભળ્યું જ છે, હો સાહેબ ગોઠવાય જ છે, સાહેબ પાક્કું ગોઠવાય. આપણે તો ગોઠવાય ભાઈ, ગોઠવાતું હોય તો બીજું જ શું. ગયા વખતે પેલી પંચાયત મંત્રીની ભરતીમાં મારા એક બહુ અંગત, એટલે એમનો મને ફોન આવ્યો. મને કહે સાહેબ આવું આપણે રાજકોટ જિલ્લા પંચાયતમાં ગોઠવવાનું છે. મેં કીધું ભાઈ નથી ગોઠવાતું, તમે મહેનત કરો, તૈયારી કરો, શું વાંચવું એ બધું હું તમને કહું. એવી રીતે જુઓ ને. એ કે ના પણ સાહેબ ગોઠવાય જ છે, પાક્કું જ છે, હો કંઈ નથી થતું. એ મને રૂબરૂ મળવા માટે આવી ગયા, ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો, એને ભેજામાં ઉતરે જ નહીં. પછી એમણે કોઈ અલગ વ્યક્તિને ગોતી કાઢી. એ વ્યક્તિ એવું કહ્યું એ કે એ હે ને એ સકફરિયાત નકામા છે, એ કે એ કંઈ તમને કંઈ મદદ નહીં કરે, બાકી ગોઠવાય જ છે, આપણે તૈયાર છીએ. એમણે એવું કહ્યું કે બધુંય ગોઠવાઈ જશે, 5 પેટી થાય. 5 પેટીમાં આને નક્કી કરી દીધું, ગોઠવાઈ ગયું. 5 પેટી એડવાન્સમાં આપી દેવાની, અપાઈ ગઈ, પરીક્ષા લેવાઈ ગઈ, પરિણામ ડિક્લેર થયું. તા ભાઈ નામ જ ન આવ્યું. અને આમાં આવે એમ હતું જ નહીં, તો એની હારે વાત કરતા મને ખબર પડતી હતી. પછી મન કે આમાં નામ તો નહોતું, ન આવ્યું. મેં કીધું હું તમને પહેલે જ કહેતો હતો, ન આવે. મન કે હવે શું કરવાનું? મેં કીધું ઓલા 5 કેમ કઢાવા એ વિચારો. તો હજી સમાચાર છે કે અત્યાર સુધી કંઈ નીકળ્યા નથી. એટલે મારે આ બધી બહુ સામાન્ય બાબતો લાગે છે, પણ પરીક્ષા માટે એટલું યાદ રાખજો, આવી કોઈ પ્રકારની બાબતોમાં પડતાય નહીં, આવી વાતો સાંભળતાય નહીં અને કાનમાં નાખતાય નહીં. આમાં કારણ કે કેટલાય લોકો આવી વાતો કરનારા હશે. કદાચ આપણે એવું માનીએ કે ક્યાંક નાની એવી ક્ષતિ રહી જવાને કારણે 2-5% થતું હોય તો 5%માં સુકામેન પડવું, 95%માં આપણી કેપેસિટીના આધારે ના જઈએ. એટલે એ બાબત ખાસ ધ્યાનમાં રાખજો કે
પારદર્શક પ્રક્રિયા છે અને હોશિયાર વિદ્યાર્થીઓ માટે તો સિલેક્ટ થવાની કે પસંદ થવાની અનુપમ તક અત્યારે ઊભી થઈ છે. ત્રીજી બાબત, આ પ્રકારની પરીક્ષામાં પાસ થવું હોય તો કરવું શું, કેવી રીતે પાસ થઈ શકીએ, આપણી તૈયારી કેવી હોય. અગાઉના વક્તાઓએ પણ કહ્યું છે, એને આધારે થોડી ડિટેલમાં હું વાત કરું. હું 4 મુદ્દા તમારી પાસે મૂકીશ કે જેમને આ પ્રકારની પરીક્ષા પાસ કરવી હોય એમણે 4 બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. પહેલી બાબત જે છે તે તમારી પોતાની જાતનો અભ્યાસ, તમારી પોતાની જાતની ઓળખ. તમારી પોતાની જાતને ઓળખજો, તમારી શક્તિઓને ઓળખજો. અદ્ભુત કામ કરી શકો એમ છો, પણ આપણી એક ક્ષમતાઓ પૂર્ણપણે ખીલી નથી શકતી. એની પાછળનું કારણ કયું? તો કે આપણે સતત બીજા જોડે સરખામણીઓ કર્યા કરીએ છીએ અને એના કરતાં હું નબળો છું કે આ કે તે કે એવો વિચાર કરીએ છીએ. દરેકમાં અદ્ભુત ક્ષમતા છે. આપણે આપણી ક્ષમતાઓને ઓળખવાનો પ્રયત્ન નથી કર્યો. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ એવું કહે છે કે પ્રત્યેક જીવ મારો અંશ છે. અને જો ભગવાનની આ વાત મનાતી હોય ને તો તમે અને હું આપણે બધા ભગવાનનો અંશ છીએ. એનો સ્પષ્ટ મતલબ એ થયો કે ભગવાન જે કરી શકે ને એ બધું તમે ને હું કરી શકીએ જો આપણી જાત ઉપર વિશ્વાસ હોય તો. આત્મવિશ્વાસ, પોતાની જાત પરનો વિશ્વાસ, પોતાની જાતનો પરિચય એ આ પરીક્ષા પાસ કરવા માટેની પ્રાથમિક શરત છે. કેટલાકને પોતાની જાત ઉપર જ વિશ્વાસ નથી. હજી તો આમ તપાસે કે હે આમ તો જોયું આમાં કેટલાક ફોર્મ ભરાણા, કોકે લગભગ 5 લાખ. ઓ 5 લાખ તો આપણો વારો ન આવે. નહીં જ આવે ભાઈ, જા સુઈ જા ઘરે જઈને ગોદડું ઓઢીને. ડેપ્યુટી મામલતદાર અને ડેપ્યુટી સેક્શન ઓફિસરની 412 જગ્યા હોય ને તો આત્મવિશ્વાસ તો એવો હોવો જોઈએ કે 411 બાકીના જેને લડવું હોય એ લડો. એક જગ્યા આપણી તો ફિક્સ જ છે. બાકીના 411 જેને લડવું હોય લડાઈ કરો. તમે જેટલા હોય એટલા, 5 લાખ હોય 50 લાખ હોય, મને શું ફેર પડે છે, એક જગ્યા મારી છે. આ પ્રકારનો આત્મવિશ્વાસ જોઈએ. લોકો ઢીલા જ પડી જાય છે. ભાવનગરની અંદર હું ઓડિટ સુપરવિઝન માટે ગયો હતો અને ત્યાં જિલ્લા પંચાયતની અંદર મારે ઓડિટ ચર્ચા હતી. પછી એમ બેઠા હતા બધા અધિકારીઓ. એટલે એ વખતે ત્યાં જિલ્લા પંચાયતના એક અધિકારીએ કહ્યું કે આ તલાટી અને ક્લર્ક એના ફોર્મ ભરાવાના શરૂ થયા. તે ભાવનગર જિલ્લાની અંદર હજી ફોર્મ ભરાવાના શરૂ થયા અને 1 અઠવાડિયા જેવો પણ સમય નથી થયો. 50,000 અરજી ખાલી એક જિલ્લામાં આવી. 50,000 અરજી અને હજી તો સમય બાકી હતો, હજી તો અઠવાડિયું નહોતું થયું. એટલે કેટલાય લોકો વિચારવા માંડે, ઓહો 50,000 અરજી આવી ગઈ તો અરજી કરાય નહીં કે નકામું. આત્મવિશ્વાસ બહુ અગત્યનો છે, બહુ જ મહત્વનો છે. તમે મહેનત કરશો તો તમને પરિણામ ચોક્કસપણે મળશે અને હકારાત્મક પરિણામ જ મળશે. એટલે તમારી જાત ઉપર વિશ્વાસ રાખજો, તમે કરી શકશો. થશે નહીં થશે એવું નહીં. આપણે મૂંઝાઈએ છીએ શેમાં ખબર છે? એ હું તમને કહું. કાઠિયાવાડીઓને શેમાં તકલીફ પડે ને, કાઠિયાવાડી તરીકે રગ જાણું છું, મોટા ભાગના તકલીફ પડે ઇંગ્લિશમાં. ઇંગ્લિશમાં સાહેબ, કારણ કે આપણું તો ઇંગ્લિશ છે એવું પાક્કું ને. મને તો એવા મિત્રોય મળ્યા છે કે યુપીએસસી ની તૈયારી કરતો હોય અને આપણને કહે કે સર મને ગાઈડન્સ આપશો. એમાં સરનો સ્પેલિંગ કઈ ખોટો હોય ને ગાઈડન્સનો ખોટો હોય, બે હોય, અને તૈયારી યુપીએસસી ની ચાલતી હોય. એટલે આપણું ઇંગ્લિશ કેવું છે આપણને ખબર છે. આ પ્રકારની પરીક્ષા જેની આજે આપણે ચર્ચા કરવા માટે ભેગા થયા છીએ, આ પ્રકારની પરીક્ષામાં બીજી કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી. એટલા માટે કારણ કે પ્રિલિમ્સની અંદર તો ઇંગ્લિશ કશું છે જ નહીં અને મેઇન્સ પરીક્ષાની અંદર 4 પેપરો પૈકી એક ઇંગ્લિશનું પેપર છે એ 10મા અને 12મા ધોરણના લેવલનું છે. અને એમાં જો થોડીક મહેનત અંગ્રેજીના કોઈ શિક્ષકને સાથે રાખીને કે એના પર્સનલ માર્ગદર્શન નીચે કરો તો અઘરું નથી. મનથી અઘરું માની લીધું છે ને એટલે આપણને અઘરું પડે છે. આપણે મનથી એટલા બધા નબળા થઈ ગયા છીએ. અહીંથી જેવું માનો ને, આ મારી કેટલીક વાત કદાચ તમારા ભેજામાં નહીં ઉતરે, પણ સમજી રાખજો અહીંથી જેવા વિચારો આપો ને શરીરની અંદર એ પ્રમાણે બધું જ કામ થતું હોય છે. શરીર આખું તમે જેવો કમાન્ડ આપો, જેવો આદેશ આપો, જેવા વિચાર કરો એ પ્રમાણે તમારું શરીર, તમારું બુદ્ધિ બધું કામ કરવા માંડે છે. અને એટલે હકારાત્મક રહેવાનું હું કહું છું, તમારી જાતને ઓળખવાનું કહું છું. પછી બીજી વાત ઉપર આપણે જઈએ. એક તમારી જાતને ઓળખજો, એ વાત મેં કરી.
બીજી વાત મારે જે કરવી છે આ પરીક્ષા માટે, તમે શું કરો તો કે તમારો ગોલ નક્કી કરજો, ધ્યેય ગોલ નક્કી કરો. તમે જે કંઈ પણ આ પરીક્ષા આપવાના છો ને, તમારી નજર સામે લખાયેલું હોવું જોઈએ જે તમે બનવા માંગો છો તે. અત્યારે માની લો કે મેં ડીવાયએસઓની પરીક્ષા માટે નક્કી કર્યું છે કે મારે આ પોસ્ટ ઉપર જવું છે, આ પોસ્ટ ઉપર જવું છે. સતત નજર સમક્ષ રાખો અને ગોલ તમારી નજર સમક્ષ હશે તો તમે ચૂકી નહીં જાઓ, નહીંતર વ્યક્તિ ચૂકી જાય છે. તમે કેવા છો, તમારી બુદ્ધિ કેવી છે એ અગત્યનું છે જ નહીં સાહેબ. તમે તમારો ગોલ નક્કી કરી એના પ્રત્યે કેવા ફોકસ થઈ શકો છો ને એ અગત્યનું છે. આ ફિલ્ડમાં રહ્યા મેં અનુભવ કર્યો છે કે અત્યંત ટેલેન્ટેડ અને હોશિયાર વિદ્યાર્થીઓ પણ ફેંકાઈ જાય છે અને સામાન્યમાં સામાન્ય વિદ્યાર્થીઓ પાસ થઈ જાય છે. ફેકલ્ટીઓ ફેંકાઈ જાય એવા દાખલા બને છે અને સ્ટુડન્ટ પાસ થઈ જાય છે. ફેકલ્ટીઓ તો હોશિયાર હોય, ભણાવતા હોય તો એ રહી જાય છે અને વિદ્યાર્થીઓ પાસ થઈ જાય છે. કેમ? કારણ કે ઘણી વખત ફેકલ્ટીઓ ડીફોકસ થઈ જાય છે અને પેલા સ્ટુડન્ટ ફોકસ થઈ જાય છે. હું એક ઉદાહરણ સાથે આ બાબત સમજાવતો હોઉં છું કે તમારા ગોલ પ્રત્યે તમે કેવી રીતે ફોકસ થઈ શકો. આપણા મકાનની છત ઉપર એક મુઠ્ઠી જેટલી મગફળીના દાણા એ લઈ અને છત ઉપર એમને મૂકી દેવાના. 45 ડિગ્રી ટેમ્પરેચર હોય, સવારે 10 વાગે મૂકી આવવાના અને સાંજે 5 વાગે લેવા માટે જવાના. 45 ડિગ્રી ટેમ્પરેચર ખુલ્લા આકાશની નીચે મુઠ્ઠી મગફળીના દાણા 8 કલાક રહેવા દીધા, પાછા લઈ લીધા અને પછી જોજો શેકાઈ જાય તો કે ના, કાંઈ ના થાય, ગરમ થયા હોય પાછા ઠંડા થઈ જાય. એ જ મુઠ્ઠી મગફળીના દાણા ટેમ્પરેચર છે એ ઘટાડીને 22 ડિગ્રી કરી નાખો અને 22 ડિગ્રી ટેમ્પરેચરની અંદર સોલાર કુકરમાં એ મુઠ્ઠી એક દાણા નાખવાના. સાંજ સુધી રાખવાની જરૂર ના પડે, અડધી કલાકમાં એ શેકાઈ જાય. 44 ડિગ્રી 45 ડિગ્રી ટેમ્પરેચર 8 કલાક દાણા ના શેકાણા અને માત્ર 22 ડિગ્રી ટેમ્પરેચર અડધી કલાકમાં દાણા શેકાઈ ગયા. કેમ? તો કે 44 ડિગ્રી ટેમ્પરેચર વખતે સોલાર એનર્જી કે સૂર્યની શક્તિ એ બમણી હતી પણ વેર વિખેર હતી ને એટલે એની અસર ના બતાવી અને 22 ડિગ્રી ટેમ્પરેચર વખતે સોલાર એનર્જી અડધી હતી, સૂર્યની શક્તિ અડધી હતી પણ એક જગ્યાએ ફોકસ થઈને એટલે એનું પરિણામ બતાવ્યું. તમે કેટલા બુદ્ધિશાળી છો એ અગત્યનું નથી, તમે કેટલા ફોકસ થઈ શકો છો એ અગત્યનું છે. એટલે ગોલ પ્રત્યે ફોકસ થજો, સતત ગોલ દેખાવો જોઈએ. અને તમારા ગોલથી દૂર કોણ લઈ જાય છે એ તમને કહી દઉં. વોટ્સએપ, ફેસબુક, આ સોશિયલ મીડિયાની જેટલી બાબતો છે ને તમારા ગોલથી દૂર લઈ જાય. જે લોકોએ આ પ્રકારની પરીક્ષાની તૈયારીઓ કરવી હોય એને મહેરબાની કરીને સોશિયલ મીડિયા ઉપર કાતર મૂકવી. ઘણા કે પણ સાહેબ તો મટીરિયલ મળતું બંધ થઈ જાય. મટીરિયલ જ એમાં આવે, એ કેવું મટીરિયલ આવે એ તમને ખબર છે. એના કરતાં બીજું અનેક ગણું સારું મટીરિયલ ડાયરેક્ટ સાઇટ, બીજી સાઇટ ઉપર જઈને જુઓ કદાચ જરૂર પડે તો. પણ આ સોશિયલ મીડિયાને સંપૂર્ણપણે બંધ જ કરો. વ્યક્તિઓને ડીફોકસ કરવાનું મોટામાં મોટું કામ આ સોશિયલ મીડિયા કરે છે. ડીફોકસ જ થઈ જાય, સાવ ફોકસ રહે જ નહીં. વારે વારે વોટ્સઅપની અંદર તમે ચેટિંગ કરતા હોય કોઈ જોડે અને પછી તમે વાંચવામાં ફોકસ થઈ શકશો. ઘણા અહીંયા અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીનું માર્ગદર્શન મેળવવા આવ્યા છે અને મોબાઈલ ખોલીને બેઠા છે. બકા એક લાગી ગયો છે બરોબર નો, સલાહો આપે છે બકા. એને નીચે મૂકતા શીખીએ. અને આપણે આને થોડુંક હળવાશથી મેં તમારી સમક્ષ વાત મૂકી છે પણ ખરેખર આપણી કારકિર્દીનો સૌથી મોટામાં મોટો દુશ્મન હોય ને તો આ મોબાઈલનો વિવેકહીન ઉપયોગ છે. હું વિવેકહીન શબ્દ વાપરું છું. આનો જ વિવેકપૂર્ણ ઉપયોગ તમને સફળતા અપાવે. વિવેકહીન ઉપયોગ હું કહું છું. કેવું આમ બિનજરૂરી એકબીજાને ફોરવર્ડ કર્યા કરે, જાત જાતનું તમામ જુઓ ખરા કેવું બધું થાય છે. અને પાછું એમ કે હું પરીક્ષાની તૈયારી કરું છું. આપણે તો બકા પરીક્ષાની તૈયારી કરીએ છીએ, એમ કાંઈ મેળ ના બકાનો. આ સોશિયલ મીડિયાથી થોડીક તમારી જાતને દૂર લઈ જજો સફળ થવું હોય તો. હું સ્પીપાની અંદર ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે રાજકોટ સ્પીપામાં હતો. અમારા ડાયરેક્ટર તરીકે એ વખતે જાડેજા સાહેબ હતા. એક નિયમ બનાવ્યો હતો કે કોઈ પણ વ્યક્તિ સ્પીપાની અંદર ટ્રેનિંગ માટે આવે ને એટલે મોબાઈલ સ્વિચ ઓફ જ રાખવાનો ટ્રેનિંગ દરમિયાન. સાયલેન્ટ મોડ ઉપર પણ નહીં, સ્વિચ ઓફ એટલે સ્વિચ ઓફ જ.
ડીવાયએસપી અને ડેપ્યુટી કલેક્ટર કક્ષાની વ્યક્તિઓ પણ ટ્રેનિંગમાં આવી હોય ને કમ્પ્યુટરની, તો એનો મોબાઈલ પણ સ્વિચ ઓફ જ રહે. અને સાહેબ એનું પરિણામ એ આવતું કે ગુજરાત રાજ્યની અંદર સ્પીપાના 6 સેન્ટર છે, પણ 6 સેન્ટરમાં સારું પરિણામ રાજકોટ સેન્ટરનું આવતું. એનું એક કારણ આ પણ હતું કે મોબાઈલ બંધ રહેતો. મોબાઈલ બંધ રહે ને એટલે ફૂલ્લી ફોકસ ઓના તરફ જ હોય. આ મોબાઈલ ચાલુ રાખે પછી ફોકસ ક્યાંથી કરી શકે? માટે પોતાના ગોલ પ્રત્યે, પોતાના ધ્યેય પ્રત્યે ફોકસ. ધ્યેય સિવાય બીજું કંઈ દેખાવું જ ના જોઈએ. પછી મજા કરવાની જ છે ભાઈ, કરજો ને મજા જે કરવી. એક વખત તો સરકારમાં એન્ટ્રી લઈ લો, અને સરકારમાં એન્ટ્રી મેળવવા માટે હું તમને કહું છું આ બેસ્ટ ચાન્સ છે. શક્ય છે કે 2 કે 3 વર્ષ પછી કદાચ આવા ચાન્સ નાય મળે. સરકાર અત્યારે જે ભરતી કરતી જાય છે ને, સરકારમાં મોટા ભાગના યંગસ્ટર્સ અત્યારે આવી ગયા છે. હવે લાંબો સમય નિવૃત્ત નથી થવાના, અને એટલે પછી ચાન્સ નહીં પણ મળે. આ ચાન્સ સારામાં સારો છે. પેલો ચાન્સ તો પછી મળશે, એનો ઉપયોગ તો પછી કરી શકશો, પણ અત્યારે તમને આ સરકારમાં પ્રવેશ કરવા માટેનો બેસ્ટ ચાન્સ મળ્યો છે, તો આ બધું બંધ કરજો. અને તમારા મનને કેટલું મોટું નુકસાન કરે છે. મેં તો થોડું એમાં અભ્યાસ કર્યો ત્યારે મને ખબર પડી. ફેસબુક ઉપર, વોટ્સએપ પર તમે કોઈ પણ મેસેજ મૂકો છો, દાખલા કે માની લ્યો કે મેં ફેસબુક ઉપર એક પોસ્ટ મૂકી, તો હું ફેસબુક ઉપર પોસ્ટ મૂકું છું ને, પછી તરત જ કઈ પ્રક્રિયા ચાલુ થાય છે ખબર છે? થોડી વારે જોવે કોઈ લાઈક કર્યું, કોમેન્ટ કરી, શેર કર્યું, જોવે છે. અને એમાં જ્યારે લાઈક વધતી જાય એ સાથે આપણા બ્રેઇનમાંથી 2 પ્રકારના કેમિકલ ઝરવાના શરૂ થાય. જે લોકો સાયન્સ ફિલ્ડના હશે એને ખબર હશે. લાઈક વધે, શેર વધે, એટલે અહીંથી કેમિકલ ઝરવાના શરૂ થાય. કયા? એક ડોપામાઇન અને બીજું સેરોટોનિન. સેરોટોનિન અને ડોપામિન આ 2 કેમિકલ ઝરે અને એ માણસને આનંદ આપે, મજા આવે, મજા આવે, મજા આવે. આ બહુ સામાન્ય બાબત છે, પણ તકલીફ તમને ક્યાં પડે છે હું કહું. એ 2 કેમિકલ માણસને આનંદ આપે, પછી શું થાય? અપેક્ષા વધતી જાય, અપેક્ષા વધતી જાય. પછી કઈ દર વખતે કઈ બધા લાઈક ને શેર ને ન કરે, પછી અમુક વખતે કોઈ લાઈક ન કરે, એટલે પેલા જે બંને ડોપામિન અને સેરોટોનિન એ પોતે ઉત્પન્ન થવાના અથવા જે માત્રામાં ઝરવા જોઈએ ઝરવાના બંધ થઈ જાય, અને બંને કેમિકલોની ઉણપને કારણે વ્યક્તિને ડિપ્રેશનનો રોગ આવે. અત્યારે કેટલા તમારી ઉંમરના ડિપ્રેશનમાં હોય છે, મને ફોન કરતા જ હોય છે, સાહેબ ડિપ્રેશનમાં આવી ગયો છું. અને ડિપ્રેશનમાં આવે એની પાછળના આવા કેટલાય કારણો હોય છે. એક પૈકીનું એક કારણ આ છે. ખાલી એ જ નથી હોતું, સોશિયલ મીડિયાના ઉપયોગ કરતા કરતા કેટલાક સંબંધો બંધાઈ ગયા હોય, અને એ સંબંધો જેની યારે બંધાણા હોય એના મેસેજ બંધ થઈ જાય તોય આ ભાઈ ડિપ્રેશનમાં આવી જાય, કે એ બેન ડિપ્રેશનમાં આવી જાય. આ બધી બાબતોથી પર રહેવું. જો તમારે આ પ્રકારની પરીક્ષા પાસ કરવી હોય તો થોડોક સમય માટે આ બધી બાબતોને સાઈડમાં મૂકી દેવી. ત્રીજી બાબત, તમારી જાતને સમર્પિત કરવી તમારા ધ્યેય પ્રત્યે. એ આપણે વાત કરી, પણ હવે સમર્પિત કરવી એટલે હું પ્રચંડ પુરુષાર્થના સંદર્ભમાં કહું છું. અહીંથી વાત કરતી વખતે મારા પૂર્વ વક્તાઓએ કહ્યું કે સ્માર્ટ વર્ક કરવું જોઈએ, ખાલી હાર્ડ વર્ક નહીં, ગધેડા જેવી મજૂરી નહીં, સ્માર્ટ વર્ક કરવું જોઈએ. એ સ્માર્ટ વર્ક કેવી રીતે કરી શકાય અગાઉના લેક્ચરમાં પણ મેં આ વાત કરી છે, અને અત્યારે તમને એ સંદર્ભમાં કેટલીક ટિપ્સ આપું કે તમારે આ પ્રકારની વર્ગ 3ની પરીક્ષાઓની તૈયારીઓ માટે સ્માર્ટ વર્ક કરવું હોય તો સ્માર્ટ વર્ક કેવી રીતે કરી શકાય. એક તો તમને સ્માર્ટ વર્કનું ઉદાહરણ આપું. પહેલા તો આમાં ઘણા એ કે સાહેબ બધા બોલ્યા કરે સ્માર્ટ વર્ક, પણ સ્માર્ટ વર્ક શું? એમ સ્માર્ટ વર્ક એટલે શું? હું તમને ઉદાહરણ આપું શું કહેવાય, મારો પોતાનો પ્રેક્ટિકલ અનુભવ. હું ઘણી વખત મિત્રો બધા ભેગા થયા હોય ત્યારે શેર કરું છું. હું જ્યારે એમકોમ કરતો ને, એમકોમ એ વખતે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક મેડમ, એ પોતે જ પેપર સેટ કરે, પોતે જ પેપર ચેક કરે, માર્ક બધાને બહુ ઓછા આપે, અને કોઈને 50-55 ઉપર ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં માર્ક આવે જ નહીં, કોઈને. મેં જ્યારે એ પરીક્ષા આપી ત્યારે આખી યુનિવર્સિટીમાં ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં મારે હાઈએસ્ટ માર્ક હતા 68, 68 માર્ક હતા, હાઈએસ્ટ. આમ બધા આશ્ચર્યમાં. અને અમારા એ મેડમ કે જે મેડમ પોતે પેપર કાઢે, પોતે પેપર જોવે, એણે આ પેપર જોયું, તપાસ કરી કે આ વ્યક્તિ કોણ છે, આ વિદ્યાર્થી કોણ છે, આને મારે મળવું જ. અને ત્યારે બધું સહેલું હતું, બારકોડ એવું કશું નહોતું. એમણે તપાસ કરી. હું પીડીએમમાંથી એમકોમ કરતો, અમારા પીડીએમના પ્રિન્સિપાલને ફોન કરીને કીધું કે આ છોકરો તમારો છે, એ છોકરાને કયો મને મળવા માટે આવે. હું એમને મળવા માટે ગયો.
બેને એટલા અભિનંદન આપ્યા મને કે દીકરા હું આટલા વર્ષથી પ્રોફેસરી કરું છું પણ દીકરા આટલું સરસ પેપર તો અત્યાર સુધી મેં કોઈનું નથી વાંચ્યું એમ. હું હંમેશા વિદ્યાર્થીઓને કહું છું કે તમે સી જમનાદાસ અને બીએ શાહમાંથી બહાર આવો, સી જમનાદાસ બીએ શાહમાંથી બહાર આવો, ખાલી એક બુક વાંચ્યા કરે, રેફરન્સ બુકો તો ક્યારેય કોઈ દી કોઈ વાંચતા જ નથી અને તે કેટલી રેફરન્સ બુકો સરસ રીતે વાંચી. ખરેખર તારું વાંચન જોઈ અને આમ મને બહુ આનંદ થયો, મને ઈચ્છા થઈ કે મારે તને મળવું જ. એટલે એ વખતે તો આપણે કંઈ ન બોલ્યા, બધું જે એને આનંદ વ્યક્ત કર્યો એ આપણે સ્વીકારી લીધો બધું. પણ આપણે બીજા કરતા કાંઈ જુદું નહોતું કર્યું. બીજા બીએ શાહ વાંચતા હતા, બાપુ બીએ શાહ જ વાંચતા હતા, આપણે કંઈ જુદું નહોતું વાંચતા. એને જે વાંચ્યું એ કે સી જમનાદાસ, એ વખતે એ બે પ્રકાશકો હતા એ જ વાંચતા હતા. પણ બીજા કરતા મેં જુદું ખાલી કેટલું કર્યું ખબર છે? બાકીના બધા એ 300 પાનાની ચોપડી વાંચી હોય તો આપણે 300 પાનાની ચોપડી વાંચી હતી, પણ 300 પાનાની ચોપડીમાં પહેલા પાના ઉપર સંદર્ભ ગ્રંથોની યાદી આપી હોય એ વાંચી હતી આપણે. અને એમાંથી સંદર્ભ ગ્રંથોમાં 12-15 સંદર્ભ ગ્રંથોના લેખકોના નામ ગોખી નાખેલા. અને જ્યારે લખવાનું થાય ત્યારે લખતી વખતે આમ પ્રસ્તાવના ચાલુ કરીએ તો પ્રસ્તાવનામાં લખવાનું ખાંડ એન્ડ જૈને પોતાના પ્રખ્યાત પુસ્તક ધ પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટમાં કહ્યું છે કે, એમ કહીને આપણે જે કેવું હોય એ કહી દેવાનું. વચ્ચે આવા રેફરન્સીસના ઉપયોગ કર્યાની કે આ તે ખાંડ એન્ડ જૈનને વાંચ્યા છે, તે એશિયન મહેશ્વરીને વાંચ્યા છે, અમે નથી વાંચી ગયા. મેં કીધું મને ખબર જ હતી નો જ વાંચી ગયા હોય એટલે જ લખ્યા છે. આપણને ખબર જ હોય કે પેપર ચેક કરવા વાળો આવું કંઈ વાંચતો જ નથી હોતો. ઇટ્સ કોલ્ડ સ્માર્ટ વર્ક. સમજાણું? આ સ્માર્ટ વર્ક કહેવાય. હવે તમારે બધા આવા રેફરન્સ નથી ટાંકવાના, નકર વાંચ ઓલાને ખબર પડી જાય કે આ બધા એક જ હરખા આવે છે. પણ તમારા સંદર્ભમાં સ્માર્ટ વર્ક કોને કહેવાય? તો કે કોઈ પણ પેપર સેટ કરતી વખતે કઈ બાબતોનો વિચાર કરી અને પેપર સેટ કરે એનું થોડુંક વિચાર કરી એ પ્રમાણે આયોજન કરી અને પરીક્ષાનું વાંચન કરાય. મોટા ભાગના પેપર સેટર પેપર સેટ કરતી વખતે પ્રાઇવેટ પબ્લિકેશનને બદલે ગવર્મેન્ટ પબ્લિકેશનનો વધારે ઉપયોગ કરે. પ્રાઇવેટ પબ્લિકેશનનો બહુ ઓછો ઉપયોગ કરે. કારણ કે હવે તો આ લોકો જે પેપર સેટ કરવા માટે જે આપે છે ને એની અંદર આખું બધું લાંબુ લિસ્ટ હોય છે. ખાલી એમને સામાન્ય નથી કે હાલો પ્રશ્ન આપી દો એટલું નહીં. પ્રશ્ન, એના જવાબ, એ કયા પુસ્તકમાંથી લીધું, એ લેખકનું નામ, એના પાનાનું, આવું બધું આપવાનું છે કે જેથી કરીને પાછળથી કોર્ટના કેસ ના થાય. તો આવું બધું કરે છે એટલે પ્રાઇવેટ પબ્લિકેશનના પેપરમાં રહેલા પ્રશ્નો કરતાં સરકારી પબ્લિકેશનમાં રહેલા પ્રશ્નો પૂછાવાની શક્યતા વધે. એટલે મેક્સિમમ ગવર્મેન્ટ પબ્લિકેશન વાંચવા. સરકારે હું એવું નથી કહેતો કે પ્રાઇવેટ પબ્લિકેશન નો વાંચવા, પણ પેલા સરકારના પબ્લિકેશન તો પૂરા કરી જ લેવા. જેમ કે 5મા ધોરણથી શરૂ કરીને 10મા ધોરણનું સમાજ વિદ્યા વાંચી જ કાઢો. 5 થી 10નું સમાજ વિદ્યા ઢળી જ નાખો. ક્લાર્કની ભરતીવાળા જેટલા ક્લાર્કની પરીક્ષા આપવા માંગો છો ને, તમારા જનરલ સ્ટડીના એટલે જે તમારું પેપર છે એ પેપરના મોટા ભાગના પ્રશ્નો આ 5માંથી 10માના સમાજ વિદ્યામાં જ હોય છે. હરખાઈ વાંચો જ ખરા. 5મા સમાજ વિદ્યા હાથમાં લો અને વેદકાળ સિંધુ ખીણની સંસ્કૃતિથી ચાલુ થાય અને 10મા સમાજ વિદ્યાએ પહોંચો ભારત આઝાદ થઈ જાય. તમે જો આખો આંટો મરાવી દો બધું. જુઓ 11 અને 12 આ બે ધોરણનો ઇતિહાસ જુઓ, 11 અને 12નું ભૂગોળ જુઓ, 11 અને 12નું અર્થશાસ્ત્ર જુઓ. અર્થશાસ્ત્ર પણ હવે નાખ્યું છે. આમ તો અર્થશાસ્ત્ર જો કે 8, 9, 10 એના સમાજ વિદ્યાના એક પાર્ટ તરીકે પણ હવે મૂકવા માંડ્યા છે. આ બધા ગવર્મેન્ટ પબ્લિકેશન, સરકાર દ્વારા બહાર પાડેલા જે પુસ્તકો છે એ પુસ્તકો વધારે વાંચો. બીજું, ગ્રંથ નિર્માણ બોર્ડ એમના દ્વારા જે પુસ્તકો પ્રકાશિત કરવામાં આવે છે અલગ અલગ સબ્જેક્ટને લગતા, અમદાવાદની અંદર એ અવેલેબલ છે અને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનની અંદર આપણી લાઇબ્રેરીમાં પણ એ પ્રકારના પુસ્તકો મૂકીએ છીએ. તો એ જે ગ્રંથ નિર્માણ બોર્ડે બહાર પાડેલા છે એવા પુસ્તકો વાંચો અને બીજા કેટલાક એવા સારા પ્રાઇવેટ પબ્લિકેશનના પણ પુસ્તકો છે જે પુસ્તકો આપણે વાંચીએ પણ સરકારના પુસ્તકો ઉપર પહેલો ભાર આપો. બીજું, વાંચન તો બધાનું એક સરખું છે, આ સમજી રાખજો. એક જ સરખું, બધા એક જ સરખી બુક વાંચે છે, પણ તમે જુદા ક્યાં પડો છો તો કે તમારા પ્રેઝન્ટેશનમાં. વાંચન તો સરખું જ છે, પ્રેઝન્ટેશન તમને માર્ક અપાવે. ઘણી વખત એવું જોવા મળે કે અમુક વ્યક્તિનું નોલેજ એના વાંચનને કારણે
ખૂબ સારું હોય પણ પ્રેઝન્ટેશન નબળું હોય ને, એ પ્રેઝન્ટેશન નબળું હોવાને કારણે એ વ્યક્તિ પ્રોપર પરિણામ આપી શકતો નથી. એટલે તમારું પ્રેઝન્ટેશન સારું બને એ જરૂરી છે. અને પ્રેઝન્ટેશન સારું કરવા માટે તો કે જે બુકમાં આપ્યું હોય એ ઉપરાંતનું કેટલુંક વધારાનું તમારી પાસે હોય અને એ જો તમે એડ કરો ને તો તમારું પ્રેઝન્ટેશન વધારે સારું બને. મારી એક સલાહ છે કે આ પ્રકારની પરીક્ષાની તૈયારી કરવા માંગતી વ્યક્તિઓ 10-15 અલગ અલગ ફાઇલ બનાવી દો અને દરેકે દરેક ફાઇલ ઉપર એક એક સબ્જેક્ટ આપી દો. એક એક સબ્જેક્ટ એટલે હું કયા સંદર્ભમાં કહું છું, જે સબ્જેક્ટના આધારે તમને પૂછાય છે તે. જેમ કે પર્યાવરણ, જો આવા બધા જે સબ્જેક્ટ છે ને એ સબ્જેક્ટ ઉપર બહુ પૂછાય. પર્યાવરણ, પછી અર્થશાસ્ત્ર, આંતરરાષ્ટ્રીય સંબંધો, સ્વચ્છતા, આવી જે કંઈ પણ બધી બાબતો હોય એ બાબતની અલગ અલગ ફાઇલો બનાવો. આજે તમે કોઈ છાપું વાંચ્યું અને એ છાપાની અંદર પર્યાવરણને લગતો કોઈ લેખકનો એક અફલાતુન લેખ તમે વાંચ્યો, તરત જ એ લેખ લો, એ લેખને કાપો અને પેલી પર્યાવરણવાળી ફાઇલમાં મૂકો. જે બીજા પાસે નહીં હોય એ તમારી પાસે પર્યાવરણનો એટલો સંદર્ભ આવ્યો. જે નવું નવું વાંચતા જાઓ, નવું નવું વાંચો, એમાં કંઈક સરસ લાગે. ઘણી વખત એવું બને કે હું આખો લેખ વાંચું, આખા લેખમાં 4-5 કોટેશનો એને એવા સરસ મજાના ઉપયોગ કર્યા હોય, 2-4 આંકડાઓ એને એટલા સરસ મજાના આપ્યા હોય કે યુનોનો રેફરન્સ આપીને આંકડા આપ્યા હોય, ભારત સરકારના કોઈ વિભાગનો રેફરન્સ આપીને આંકડા આપ્યા હોય, તો એ લેખ કાપી લેવાનો અને એ લેખ કાપીને જે આંકડા આપ્યા હોય એના ઉપર હાઇલાઇટર મારી દેવાનું અને પછી એ લેખ રાખવાનો. અથવા એવું કરવાનું કે એક અલગ ડાયરી કે જે ડાયરીની અંદર આવી જે સારી સારી બાબતો હોય એ રાખવાની. જ્યારે શરૂઆતના તબક્કામાં બોલવા માટે બહાર જવાનું થાય તો હું એવું કરતો, મારી પાસે એક ડાયરી રાખતો. ક્યાંય પણ નવું નવું સાંભળું, કોઈ જગ્યાએ નવું વાંચવું, ક્યાંક એવું થાય કે આ કોટેશન તો બહુ સરસ છે, અલી ડાયરીમાં લખી લઈ. અને પછી પ્રવચન કરવા જવાનું થાય ને ત્યારે ફટફટ આમ ડાયરીના પાના ફેરવીએ, એમાંથી 4-5 કોટેશનો, 4-5 સ્ટોરીઓ, 2-3 કાવ્ય પંક્તિઓ એ બધી એવી મળી જાય કે તમારું પ્રવચન બહુ સરસ થઈ જાય. બહુ સરસ રીતે સામેવાળી વ્યક્તિને ગમે કે આ બહુ સારું બોલ્યા, પ્રવચન બહુ સરસ હતું. એ ક્યારે શક્ય બન્યું? તો કે ડાયરીની અંદર બધું મટીરિયલ્સ મેં સાચવીને રાખ્યું હતું. એમ તમે તમારી ફાઇલોમાં આ પ્રકારનું મટીરિયલ સાચવીને રાખો. છેલ્લા કેટલાક વર્ષોની સરકારની આખી પરીક્ષાની પેટર્નને પણ સમજવાનો પ્રયત્ન કરજો તો સરકાર એવા પ્રશ્નો વધારે પૂછે છે જે વિષયો લોકોના જીવનને સીધી રીતે સ્પર્શતા હોય, એના ઉપર વધારેમાં વધારે પૂછે છે. લોકોના જીવનને સીધી રીતે સ્પર્શતા વિષયો. અને એ વિષયો છે, દાખલા કે હમણાં જ મેં તમને વાત કરી, એમાં પર્યાવરણ છે, બરોબર, આ બધી અર્થતંત્ર છે, આંતરરાષ્ટ્રીય સંબંધો છે, આ બધી બાબતો એવી છે કે જે લોકોના જીવનને સીધી રીતે સ્પર્શે છે. તો એ બાબતોને લગતા જેટલું માહિતી તમને મળે એવી માહિતી કલેક્ટ કરો, તમને બહુ ઉપયોગી થશે. એક સલાહ એ આપું, જે કેટલાક સારા છાપાઓ છે એ સારા છાપાની બુધવાર અને રવિવારની પૂર્તિ એ વાંચવાની ટેવ પાડો. બીજું જે વાંચો છો એને બદલે સારા છાપાની રવિવારની અને બુધવારની પૂર્તિ વાંચો ને તો એ એક તો રવિવારની અને બુધવારની પૂર્તિમાં સામાન્ય લેખકો લખતા ન હોય. જે હજી નવો લેખક હોય ને બીજા દિવસો હોય કે એમાં તું લખ. રવિવાર અને બુધવાર અપવાદોને બાદ કરતા, એમાં કેટલાક અપવાદો હોય, અપવાદોને બાદ કરતા પ્રતિષ્ઠિત લેખકો રવિવાર અને બુધવારની પૂર્તિમાં લખતા હોય. એ જ્યારે લખે ત્યારે એમને ન લખી નાખે, એની પાસે કેટલાક રેફરન્સ હોય, સંદર્ભ હોય, એ સંદર્ભ ટાંકીને લખે. વર્તમાન સમયના જે પ્રશ્નો હોય એ પ્રશ્નોની બાબતમાં લખે. અત્યારે સુપ્રીમ કોર્ટ એક પછી એક જે આશ્ચર્યકારક નિર્ણયો આપી રહી છે, તો હવે તમારે જોવું હોય તમે જોજો. આજના રવિવારની પૂર્તિઓ કાઢજો, ચાલો જાઓ અને આજના રવિવારની પૂર્તિઓ જો. કેટલાય લેખકોએ સુપ્રીમ કોર્ટના એ ચુકાદા ઉપર લખ્યું હશે. હવે પછીના બુધવારની પૂર્તિ જોજો, સુપ્રીમ કોર્ટના એ ચુકાદા ઉપર લખ્યું હશે. તો તમારા માટે રેડી રેફરન્સ થઈ ગયું, બહુ સરસ. બુધવારની પૂર્તિઓ, રવિવારની પૂર્તિઓ જુઓ ને તોય જે કરંટ ઇવેન્ટ્સ આપણે જે કહીએ છીએ, કરંટ અફેર્સ જે કહીએ છીએ, એ કરંટ અફેર્સની તૈયારી થઈ જાય. એટલે એક આ બુધવાર અને રવિવારની થોડી પૂર્તિઓ જોતા થાવ. ત્યાર પછીની એક વાત આમાં ને આમાં, હું એ વાત પણ ઘણી વખત કહું છું કે દર વર્ષના અંતે, વર્ષ પૂરું થાય એટલે દરેકે દરેક છાપાવાળા એ વર્ષ દરમિયાન બનેલી અત્યંત મહત્વની ઘટના એની હાઇલાઇટ્સ આપતા હોય. અત્યંત મહત્વની જે ઘટના હોય ને એની આખી હાઇલાઇટ્સ આપે. આખા વર્ષ દરમિયાન શું બન્યું
અને બહુ ટૂંકમાં આપે, 4-5 દિવસ સુધી આવે. દાખલા જો આ 2018 ચાલે છે, 2018 પૂરું થવા આવશે એટલે છેલ્લું એક અઠવાડિયું 15 દિવસ છાપામાં સતત આવશે, બાય 2018. પછી આખા વર્ષ દરમિયાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે મહત્વની ઘટના બની હશે એ બધી આપતા જ હશે. તમારે ખાલી એ જ ઘટનાઓ ભેગી કરી લેવાની, એટલે છાપાઓની એટલા ટુકડા લઈ લેવાના છે. ઘણા કે પણ સાહેબ હવે આવી માથાકૂટ કરવાની જરૂર જ નહીં, કારણ કે સાહેબ પેલા બધા જાતના સામયિકો આવે જ છે, અલગ અલગ પબ્લિશરો દ્વારા જે પબ્લિશ થાય છે ને એમાં આવી ઘટના હોય છે. એના કરતાંય એક વખત તમે આ ભેગું કરો, તમને વધારે સારું પડશે, સરળ પડશે. ટૂંકમાં આપ્યું હશે, પેલામાં જે આપ્યું હશે એના કરતાં, તો એ પણ તમને ઉપયોગી થઈ પડશે. મેં તમને અગાઉ હમણાં કહ્યું કે સોશિયલ મીડિયા કરતાં, સોશિયલ મીડિયાને બાજુમાં રાખીએ, એના કરતાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો જો વિવેકપૂર્ણ ઉપયોગ કરો તો એ તમને ફાયદો પણ કરાવે. ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ તમે ઘરે બેઠા સરસ રીતે તૈયારી કરી શકો છો. હમણાં મને એક વિડીયો મેં જોયો હતો રક્ષાબેન જોશીનો. એ રક્ષાબેન જોશી ગુજરાતી જોડણીના નિયમો શીખવાડતા હતા. ગુજરાતના વિદ્યાર્થીઓ મોટા ભાગના જો કોઈ બાબતમાં ભૂલ કરતા હોય તો ગુજરાતીમાં જ કરે છે. એ ગુજરાતી જોડણીના નિયમો અને એટલી સરળ રીતે ગુજરાતી નિયમો આમ સમજાવતા હતા, આપણને તરત જ આમ હૃદયમાં શીરાની જેમ ઉતરી જાય. તો એ વિડીયો આપ્યો છે. આવી જે સારી બાબતો છે, અહીંથી છે ને અહીંયા સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનમાં બેસીને આખું કયું મટીરિયલ્સ તમારે વાંચવું જોઈએ, શું જોવું જોઈએ, એની આખી તૈયારી કરી છે. જેટલા લોકો ડીવાયએસઓ અને ડેપ્યુટી મામલતદાર એની પરીક્ષા આપી રહ્યા છે, સિલેબસમાં આવું તમને કોઈ કદાચ તૈયારી નહીં કરીને આપતું હોય કે મેં તો આખો સિલેબસ જોયો, સિલેબસમાં એક ટોપિક, જેમ અહીંથી બેને વાત કરી શરૂઆતમાં કે 8 ટોપિક છે એની પ્રિલિમિનરીની અંદર, જે જનરલ સ્ટડીનું પેપર છે એમાં 8 ટોપિક છે. 8 ટોપિકમાં એક ટોપિક હોય અને એ ટોપિકના 10 સબ ટોપિક હોય, તો દરેક ટોપિક માટે કઈ બુક વાંચવી એ કહી દીધું જ કે આ ટોપિક તો કે 7મા ધોરણની સમાજ વિદ્યાનો પાઠ 8મો અને 4થો. આટલું બધું ડિટેલમાં તમને આપ્યું છે, તો ખાસ તો એ મેળવી લેજો. એ તમે મેળવી લેશો ને તો કયા ટોપિક માટે શું વાંચવું, શું જોવું એ માહિતી આપી દીધી છે. તમને આ પ્રકારનું ઇન્ટરનેટ ઉપરથી પણ કેટલાક સારા વિડીયો અલગ અલગ સબ્જેક્ટને લગતા એ પણ તમને મળી જશે, કે જે વિડીયો જોઈને પણ તમે આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકશો. છેલ્લી વાત, કારણ કે હું ઘણો સમયથી બોલું છું, 3 બાબતો મેં તમને કહી. એક, તમારી પોતાની જાત પરનો વિશ્વાસ, આત્મવિશ્વાસ. બીજી વાત, તમારો ગોલ નક્કી કરીને એના પર ફોકસ. ત્રીજું, આ સ્માર્ટ વર્ક. અને ચોથી અને છેલ્લી વાત, જે ઘેટિયા સાહેબે પણ અહીંથી કરી, એક વખત શરૂ કર્યા પછી અટકતા નહીં. બસ અટકતા નહીં. સફળતા છે જ, 100% છે જ. કુદરત થોડીક કસોટી કરે છે. આમાં હજી ઘણા મિત્રો એવાય બેઠા છે કે જે રહી ગયા છે આગળની પરીક્ષાઓમાં મહેનત કરતા. અટકતા નહીં, છે જ, મૂકતા નહીં. વારે આપણે પેલી પંક્તિઓ યાદ કરીએ છીએ, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી, લહરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. અને ખાલી બોલવા જેવું નથી, ખરેખર કુદરત અમુક વખતે પરીક્ષા લેતી હોય છે. હું તો ત્યાં સુધી કહું, સખત મહેનત કરો, સખત પુરુષાર્થ કરો, સતત ટકી રહો. સફળતા મળશે અને મળશે જ. અને કદાચ સખત પુરુષાર્થ કર્યો, સખત મહેનત કરી, ટકી રહ્યા અને તોય સફળ ના થયા ને, તો કુદરતનો ઈશારો સમજજો કે તમને આના સિવાયના બીજા કોઈ ફિલ્ડમાં એને સફળ કરવા હશે. એ પાક્કું. હું ઘણી વખત વિદ્યાર્થી મિત્રોને મારું પોતાનું ઉદાહરણ આપું છું. હું જ્યારે ગોંડલની અંદર મારે આ એમકોમની મેં વાત કરી, એમકોમ પૂરું થયું, એમકોમમાં બહુ સારા પર્સન્ટેજ મને હતા. બીકોમની અંદર ભાવનગર યુનિવર્સિટીમાં હું હતો, બોટાદકર કોલેજમાં 1લો નંબર, ગોલ્ડ મેડલ હતો. એક્સ્ટ્રા એક્ટિવિટીઝમાં પણ બધે બહુ ભાગ લીધેલા. સર્ટિફિકેટની ફાઇલો ભેગી કરી હતી. સર્ટિફિકેટ નહીં, એની ફાઇલો. ગોંડલની જ કોલેજની અંદર પ્રાધ્યાપકની જગ્યા આવી, મેં એપ્લાય કર્યું અને આપણને એવું હતું કે આપણું સિલેક્શન થઈ જશે, કારણ કે આટલા બધા સર્ટિફિકેટ, આટલા સારા માર્ક્સ, પ્રેઝન્ટેશન સ્કિલ પણ સારી હતી, ટ્યુશન કરાવતો એટલે ભણાવવાની આવડત પણ બહુ સારી, બધી રીતે
મને મારી જાત ઉપર તો વિશ્વાસ હતો ને બીજાય કહેતા કે ભાઈ તમારું સિલેક્શન ફાઇનલ, પણ જ્યારે રિઝલ્ટ ડિક્લેર થયું ને ત્યારે આપણું જ સિલેક્શન ન થયું અને બીજી વ્યક્તિ આવી ગઈ, એટલે દુઃખ બહુ લાગ્યું. ગોંડલ હું અક્ષર મંદિરે નિયમિત દર્શન કરવા માટે જતો, ત્યાં અમારે બાલમુકુંદ સ્વામીજી હતા, ગોંડલ અક્ષર મંદિરના મહંત, બહુ વિદ્વાન સંત, સાધુતાવાળા સંત. એમને હું જ્યારે મળવા માટે જતો, દર્શન કરીને પછી નીકળી જાઉં, 2 દિવસ એમણે જોયું, પછી 1 દિવસ મને ઊભો રાખ્યો. મને કે આમ કેમ મોઢું ઉતરી ગયું છે હમણાં 2-3 દિવસથી? મેં ના સ્વામી એવું કાંઈ નથી. કે છે ભાઈ, તારો વર્તાવ કે છે બધું, કઈ તકલીફ છે? એટલે એ વખતે જે હતું એમ કહ્યું સ્વામી આવી રીતે ગોંડલમાં ઘર આંગણે પ્રોફેસરની નોકરી હતી, બહુ પ્રયત્ન કર્યા પણ ના મળી. એમ બધી રીતે હું લાયક હતો તોય. સ્વામી કે તું લાયક હતો તોય તને ના મળી નોકરી? મેં ના મળી સ્વામી. અને પછી એ વખતે એમના શબ્દો હતા કે તું લાયક હતો અને તોય તને નોકરી ના મળી ને, તો ભગવાને આના કરતાંય વધારે સારી નોકરી અપાવી હશે, એલતના પ્રોફેસરની નોકરી ના અપાવી. તું ખાલી એટલું સમજ ને કે પ્રોફેસરની નોકરી અપાવીને તારી ક્ષમતાઓને ખાલી ગોંડલ પૂરતી મર્યાદિત નહીં રાખવી હોય, એટલે તને આ નોકરી નથી અપાવી, ભગવાન તને બીજી સારી નોકરી અપાવશે. એ વખતે તો આમ એવું લાગતું હતું કે આમનું સંતોનું કામ હોય, સંતો તો આવું બોલે એમ, આવું બધા સાંત્વના આપતા જ હોય ને તકલીફ પડી હોય ત્યારે. પણ વાસ્તવિક રીતે આજે મને સમજાય છે કે ખરેખર મને એ નોકરી ના મળીને એ બહુ સારું થયું. હું એટલું પાક્કું કહી શકું કે જો એ નોકરી મને મળી હોત ને તો અત્યારે હું અહીંયા ઊભો પ્રવચન ન કરતો હતી, પાક્કું. રવિવાર ગોંડલમાં ક્યાંક બેઠો હોત ખૂણે ખાચરે. કંઈ કદાચ હું એ કહું છું કે મહેનત પુષ્કળ કરજો અને એ કર્યા પછી પણ કદાચ સફળ ના થાવ તો અફસોસ નહીં રાખતા બહુ. ભાઈ અફસોસ થશો જ, એવું હું પૂરી ખાતરી સાથે કહું છું. પણ કદાચ કુદરત કંઈક જુદું ઈચ્છતી હોય અને સફળ ન થાવ તો અફસોસય નહીં રાખતા, બીજા ફિલ્ડમાં જતા રહેજો, ખૂબ સારી રીતે સફળ થશો. અહીંયા તેજસભાઈ પંડ્યા શરૂઆતમાં હતા, હમણાં ગયા, એ અમદાવાદ સ્પીપાની અંદર તૈયારી કરતા. આપણા અત્યારે ફેકલ્ટી તરીકે અહીંયા આવે છે. અમદાવાદ સ્પીપા યુપીએસસીના એ સ્ટુડન્ટ હતા. બહુ મહેનત કરી, ના થયા સિલેક્ટ. ના થયા પછી એને પકડી ના રાખ્યું, એ ડાયમંડના પેલા બિઝનેસમાં, સર્ટિફાઈડ બિઝનેસમાં જતા રહ્યા. અત્યારે એક યુપીએસસી પાસ કરેલો જેટલા કમાય એના કરતાં વધારે કમાય છે. સરસ રીતે મસ્ત રીતે લાઈફ ચાલે છે. એટલે ઇટ ઇઝ નોટ નેસેસરી કે આની અંદર પડ્યા એટલે આ જોબ ના મળે તો જિંદગી હારી ચૂક્યા એવું માનતાય નહીં. પ્રયત્ન કરતા રહેજો, ચોક્કસપણે એનું પરિણામ પણ તમને મળશે. અહીંયા આપણે જ્યારે ઇન્ટરવ્યૂ ગોઠવીએ ને, મોક ઇન્ટરવ્યૂ લેવા માટે કલેક્ટર આવે છે. બોલો, મોક ઇન્ટરવ્યૂ લેવા માટે આ પીઆઈના ઇન્ટરવ્યૂ હતા. આઈપીએસ ઓફિસરોને કીધું તો આઈપીએસ ઓફિસર પણ આવ્યા છે ઇન્ટરવ્યૂ લેવા માટે, અને કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર. પીઆઈ, ડીવાયએસપી, તમે એ લોકોના નામ પણ બધાના સાંભળતા હતા. તમામ લોકો અહીંયા જ્યારે મદદની જરૂર પડે ત્યારે આવે છે. હું ત્યાં જુનાગઢની અંદર હિસાબી અધિકારી તરીકે જ્યારે સેવા આપતો, અમારે ત્યાં ડીડીઓ હતા દિલીપ રાણા સાહેબ, અને દિલીપ રાણા સાહેબને મેં કીધું તો અત્યારે આણંદની અંદર કલેક્ટર તરીકે કામ કરે છે. મેં સાહેબને એવું કીધું હતું કે સાહેબ સૌરાષ્ટ્રની અંદર રાજકોટમાં આવી એક સંસ્થા છે અને અમે ઈચ્છીએ છીએ કે સાહેબ તમે લેક્ચર માટે ત્યાં આવો, છોકરાઓ તૈયારી કરે છે. આઈએએસ ઓફિસર જુનાગઢની અંદર નોકરી કરે, પણ એને કીધું સકપરિયા હું આવીશ. રાજકોટની અંદર એ પોતાના એક કામે આવ્યા અને અહીંયા લેક્ચર લેવા માટે આવ્યા ત્યારે નીચે આપણી પાસે આવી કંઈ ફેસિલિટી નહીં. નીચે એક સાવ સામાન્ય પેલું નીચે થોડું સિમેન્ટનું પેલું કર્યું હતું અને એની અંદર સાહેબે લગભગ 2.5 કલાક સુધી લેક્ચર લીધું. 2.5 કલાક, કોઈ જાતનું વેતન નહીં, કાંઈ નહીં. આઈએએસ ઓફિસરની 2.5 કલાક એટલે દરેક વ્યક્તિઓ અહીંયા આવે છે, પોતાનું માર્ગદર્શન આપે છે, અને આ લોકોનું નાનું એવું માર્ગદર્શન આપણી આખી જિંદગીની દિશા અને દશા બંને બદલી નાખે. એ પ્રકારની વ્યક્તિઓ અહીંયા આવે છે. આજે આ સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શન સેમિનારમાં અને વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના કાર્યક્રમમાં આપ સૌને કેટલીક માહિતી આપી છે. ડિટેલમાં માહિતી શક્ય ન બને એટલા માટે, કારણ કે થોડું ઘણું તમને આપી શકીએ, નહીતર તો આખો દિવસ સેમિનાર ચલાવવો પડે અને તો એક ટોપિકની આપણે ચર્ચા કરીએ. પણ જનરલી તમને આમ દિશા બતાવી દીધી છે કે તમે આ રીતે આની તૈયારીઓ કરી શકો. એ દિશામાં તમે સૌ આગળ વધજો. આજના દિવસે માં સરસ્વતીના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ, માં ખોડલના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ, તમામ દેવી દેવતાઓના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે આપણને સૌને એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપે કે સરકારની અંદર જે અત્યારે જાહેરાતો આવી છે અને જે જાહેરાતો આવનારી છે એમાં તમામમાં
ખૂબ સારી રીતે મહેનત કરીને આપણે યોગ્ય પરિણામ હાંસલ કરીએ અને આપણે સૌ આપણા માતા પિતાનું સપનું સાકાર કરીએ, કારકિર્દી ઘડતર કરી અને સરકારમાં યોગ્ય જગ્યા પર પહોંચી જઈએ, એ માટે પ્રભુ સૌને બળબુદ્ધિ શક્તિ આપે એવી એમના ચરણોમાં પ્રાર્થના સાથે તમને સૌને શુભેચ્છાઓ. વંદે માતરમ. ભારત માતા કી જય.